થાતા થાતા સમય વીત્યો અને માંગડો મોટો થયો અને ભૂમલી ગામની બાજુમાં એક પાટણ નામનું નાનું ગામ હતું. ત્યાં એક નગર શેઠની દીકરી પદ્મા સાથે આ માંગડો પ્રીતે બંધાણો. પદ્મા વાણિયાની દીકરી અને માંગડો રાજપૂત. પણ ગયા જન્મના કંઈક લેણા હશે ને, તેથી આ જન્મમાં પ્રીતે બંધાણા. હવે એક દિવસ ભૂમલી નગરમાં હાકલ પડી કે દોડો દોડો, કાગવડ ગામનો બાયડ ચાવડો આપણા ગામનું ગાયોનું ધણ વાળીને જાય છે. અને ત્યાં તો ગામના જુવાનો ભાલા અને તલવારો લઈને નીકળી પડ્યા. પણ ત્યાં મામા ભાણ જેઠવા બોલ્યા કે સૌ યુદ્ધે ચડજો, પણ ભાણે જ માંગડાને જગાડતા નહીં અને તેને કહેતા નહીં, કેમ કે એ પારકી થાપણ છે. સૌ રાજપૂતે યુદ્ધે ચડ્યા અને થોડી વાર થઈ એટલે માંગડો જાગ્યો અને જાગતા જોયું તો આખો દરબારગઢ સૂનો હતો. પછી વાત મળી કે મામા ફોજ લઈને યુદ્ધ કરવા ગયા છે. અરે રે, હું ગાયોની વારે ન ચડું એવી મારી ઊંઘ. અને પછી તો માંગડો ઘોડો લઈ હાથમાં હથિયાર લઈ અને નીકળી પડ્યો ગાયોની રક્ષા માટે.